संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलम् मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नं शब्दजेतर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। श्रीमद રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 9મી માર્ચ 2014. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 704. રાળજ ભાદરવા સુદ આઠમ 1952. લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિમાં મોટો ભેદ છે. લૌકિક દ્રષ્ટિમાં વ્યવહારનું મુખ્યપણું છે અને અલૌકિક દ્રષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. મનુષ્ય દેહનું જૈન અને બીજા બધા માર્ગમાં વિશેષપણું અને અમૂલ્યપણું કહ્યું છે તે સત્ય છે, પણ જો તેથી મોક્ષ સાધન કરી શકાય તો જ તેનું વિશેષપણું અને અમૂલ્યપણું છે. 703નો અને 704ના પત્રનો વિષય એક જ છે, એક જ વાત છે. બે વ્યક્તિ ઉપર લખાયેલી છે એટલે રિપીટ ન થાય, એટલે 703ના અધૂરું જે પત્ર હતો એ જ પાછો આમાં અનુસંધાનમાં જ આવે છે. એટલે 704નો પત્ર આપણે પૂરો કરી, વિકલ્પ નહીં કરશો. પ્રભુ અહીંયા પ્રશ્ન ઊભો કર્યો છે કે લૌકિકમાં એમ કહેવાય છે કે મનુષ્યએ ચારેય આશ્રમનો અનુક્રમે સ્વીકાર કરવો જોઈએ. એટલે જીવનના 4 આશ્રમના જે બાંધાઓ છે લૌકિક દ્રષ્ટિએ, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ, એનો અનુક્રમે સ્વીકાર કરવો જોઈએ. જો એ અનુક્રમે સ્વીકાર ન કરવામાં આવે અને એક ક્રમ વિના કોઈ જીવ વૈરાગ્ય લે, કોઈ જીવ બ્રહ્મચર્યનું વ્રત લે, કોઈ જીવ સંન્યાસ ધારણ કરે, તો એવું ન બને કે મનુષ્ય વંશની વૃદ્ધિ અટકે અને જે મનુષ્યપણાને મોક્ષનું ઉત્તમ સાધન કહ્યું છે એ સાધનમાં બાધા થાય. આવો પ્રશ્ન કર્યો છે કે ધર્મની અંદર આવી વાત કેમ? એક બાજુ ધર્મમાં જ મનુષ્ય દેહની મહાનતા કીધી છે અને બીજી બાજુ જો ધર્મની અંદર આ પ્રકારો નાની ઉંમરમાં વૈરાગ્ય ધારણ થાય તો એને કારણે થઈને જે મનુષ્ય ઉત્પન્ન થવા જોઈએ તે ન થાય, એને કારણે થઈને એ વૃદ્ધિ અટકે. આવો એક વિભ્રમ, એક સંદેહ મુમુક્ષુને થાય છે. કૃપાળુદેવ એનું સમાધાન આપતા મૂળભૂત વાત સમજાવે છે. મૂળભૂત વાત એ છે કે જે કંઈ પરમાર્થ માર્ગ છે એ અલૌકિક છે અને વ્યવહાર માર્ગ છે એ લૌકિક છે. સમાજની રચના, સામાજિક વ્યવસ્થા, આ બધું લૌકિક છે. એ સત્ય સ્વરૂપ નથી, એ જગતના વ્યવહારનું સ્વરૂપ છે.
આત્માનું મૂળ સ્વરૂપ અસંગ છે, સંબંધથી રહિત છે, સંયોગોથી રહિત છે. સંબંધનું, સંગનું અને સંયોગનું સંબંધ એના સંદર્ભમાં જે કંઈ વાત છે તે લૌકિક છે. અને લૌકિક ધર્મમાં લૌકિક વાતો હોઈ શકે, અલૌકિકમાં અલૌકિક રીતે વિચારણા થવી ઘટે. એટલે બંને દ્રષ્ટિમાં બહુ મોટો ભેદ છે. લૌકિક દ્રષ્ટિમાં વ્યવહારનું મુખ્યપણું છે અને અલૌકિક દ્રષ્ટિની અંદર પરમાર્થનું મુખ્યપણું છે. પરમાર્થ એ જીવનું મૂળ સ્વરૂપ છે, તત્વ સ્વરૂપ છે. એટલે એમાં જે કંઈ વિચારણા છે તે તત્વથી વિચારણા થવી જોઈએ. એટલે કહ્યું છે કે મનુષ્ય દેહનું જૈન અને બધા માર્ગમાં વિશેષપણું અને અમૂલ્યપણું કહ્યું છે. એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ સંદેહ નથી, એમાં કોઈ ચર્ચાને પણ અવકાશ નથી, મતભેદને પણ અવકાશ નથી. પણ દ્રષ્ટિ એ છે કે જો મોક્ષ સાધન કરી શકાય તો જ એ મનુષ્યનું વિશેષપણું અને અમૂલ્યપણું છે. જો મોક્ષ સાધન ન થાય અને માત્ર વંશ વેલાની વૃદ્ધિ, સંતાનોત્પત્તિ અને સંઘનો પરિવાર વધે તો એથી કરીને કોઈ એનું વિશેષપણું અથવા અમૂલ્યપણું છે એમ કહી શકાય નહીં. કારણ કે અન્ય યોનિમાં પણ આ પ્રકારની વ્યવસ્થા તો છે જ, એમાં કોઈ અલૌકિક દ્રષ્ટિ નથી. મનુષ્ય આદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર લૌકિક દ્રષ્ટિનો છે. પણ મનુષ્યને યથાતથ્ય યોગ થયે કલ્યાણનો અવશ્ય નિશ્ચય કરવો તથા પ્રાપ્તિ કરવી એ વિચાર અલૌકિક દ્રષ્ટિનો છે. લૌકિક દ્રષ્ટિમાં વંશ વેલો, મનુષ્ય આદિ વંશની વૃદ્ધિ કરવી, વારસો હોવા, આપણો નામ ચાલે, આપણું કુટુંબ ચાલે, આપણી જ્ઞાતિ ચાલે, આપણો વેલો ચાલે, આ બધું લૌકિક દ્રષ્ટિ છે. કેટલુંક ચાલે. આજે પણ લૌકિક દ્રષ્ટિમાં ચાલે તો 2 કે 3 પેઢી પછી કેટલુંક છે. હમણાં અમારે ત્યાં એક ભાઈ આપણે ત્યાં આવેલા અને એને એમ કહ્યું કે મારે અમુક લોકોને મળવું છે. કાં? તો કે હવે અમે એક કેનેડાથી આવેલા. એ કે અમે ક્યાં હતા અમને કંઈ ખબર નથી યાર. મા બાપ એનો વેલો ક્યાં છે, એ ક્યાંથી આવ્યા, અમારા વડવા કોણ, અમારા કુટુંબીજનો કોણ, અમારા અત્યારે નજીકના કોણ ને એ કોણ. એ 2 મહિના સુધી પ્રયત્ન કર્યો પરંતુ એમને કાંઈ એનો મેળ પડ્યો નહીં અને મેળ પડે જ નહીં. હવેની પેઢીમાં તમે પૂછો તો દાદાનું નામ કદાચ યાદ આવવું હોય તો આવે, નો પણ આવે. અને એમાં ફોરેનમાં ગયેલો એને દાદા શું, બાપ જ નથી તો પછી દાદો ક્યાંથી આવે? એમાં આ દાદો હરખનો માયરો મીંડો છે કે મારું નામ ને મારું ઉજાડશે દીકરો. દીકરો કે છે કે આ છે કે નહીં એ મને ખબર નથી. આવી સંસારની દ્રષ્ટિ છે. આ બધી સંસારનું સ્વરૂપ આ છે. એ વંશ વેલો, વારસ, આ બધી મિથ્યા માન્યતાઓ, મિથ્યા કલ્પનાઓ છે. કારણ કે આ લૌકિક છે અને લૌકિક છે એ સત નથી. આ તો સંસારનું માયાવી સ્વરૂપ છે, મોહજન્ય છે. જીવો મહાંતમાં છે ત્યાં સુધી એને એમ થાય એને એનો આંબો બનાવવો, તો કુટુંબનો આંબો બનાવવો છે. અરે ભાઈ, આત્માનો આંબો બનાવને. તારે આંબો બનાવવો છે, અમારે કેટલા બાપ દાદાના અંતે દીકરી ક્યાં કોને વેડે. આત્માનો આંબો બનાવ, ખબર પડી જશે કે નિગોદમાંથી આવ્યો છો, નિત્ય નિગોદમાંથી નીકળો છું અને સિદ્ધશિલા તરફ જવાનું છે. અને એની અંદર આ અનંત યાત્રાઓ છે. આમાં કોને તું યાદ કરીશ વ્યવહારના સંબંધને, અને કયા સંબંધો તને ઉપકારી થશે? જ્ઞાની કહે છે કે એમાં વિશેષપણું છે, પણ પરમાર્થ દ્રષ્ટિ તો એમ કહે છે કે મનુષ્ય અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે કલ્યાણનો જો યોગ બને, યથાતથ્ય યોગ, તો કલ્યાણનો નિશ્ચય અવશ્ય કરવો જોઈએ. કારણ કે તો એ કલ્યાણની પ્રાપ્તિ કરવી, અને એ વિચાર અલૌકિક દ્રષ્ટિનો છે કે ભાઈ મનુષ્ય થયો છું અને જો કોઈ યથાસ્થિત વૈરાગ્ય જાગ્યો છે, કોઈ પૂર્વના સંસ્કારોને કારણે, કોઈ સદ્ગુરુના બોધથી, કોઈ પણ પ્રકારની જીવની પોતાની વિચારણાથી જો આવો યોગ પ્રાપ્ત થયો હોય તો હવે વંશવૃદ્ધિનો વિચાર ન કરાય. હવે તો
અવશ્ય નિશ્ચય કરવો જોઈએ કે આ મનુષ્ય દેહને મોક્ષનું સાધન બનાવાય. અને મોક્ષનું સાધન બનાવવામાં લૌકિક દ્રષ્ટિનો વિચાર બાધારૂપ છે, એ ન કરાય. કે પછી આપણું શું ને આપણા કુટુંબનું શું ને આપણા વેલાનું શું ને આપણો વંશનું શું ને એ વિચાર ન કરાય. અલૌકિક દ્રષ્ટિ એ છે કે જીવને જો તથા યોગ્ય એવો યોગ પ્રાપ્ત થાય તો મનુષ્ય દેહની અંદર આ એક ઉત્તમ અવસર છે કે પોતાનું કલ્યાણ કરી શકે. પણ એ મનુષ્ય દેહ મોક્ષનું સાધન બને તો એની મહત્તા તો છે. જો નથી તો એનો કોઈ મૂલ્ય નથી. એનું મૂલ્ય તો પશુના દેહ જેટલું પણ નથી, એવી વાત કરી છે. એટલે અલૌકિક દ્રષ્ટિનો વિચાર એ મનુષ્ય દેહની મહત્તા એટલા માટે છે કે મનુષ્ય દેહને મોક્ષનું સાધન બનાવી શકાય છે. જો એમ જ ઠરાવવામાં આવ્યું હોય કે ક્રમે કરીને જ સર્વસંગ પરિત્યાગ કરવો તો તે યથાસ્થિત વિચાર કહેવાય નહીં. કેમ કે પૂર્વે કલ્યાણનું આરાધન કર્યું છે એવા કંઈક ઉત્તમ જીવો નાની વયથી જ ઉત્કૃષ્ટ ત્યાગ પામ્યા છે. શુકદેવજી જડ ભરત આદિ પ્રસંગ બીજા દર્શનમાં તે અર્થે દ્રષ્ટાંતરૂપ છે. જો એવો જ નિયમ બાંધ્યો હોય કે ગ્રહસ્થ આશ્રમ આરાધ્યા વિના ત્યાગ થાય જ નહીં તો પછી તેવા પરમ ઉદાસીન પુરુષને ત્યાગનો નાશ કરાવી કામભોગમાં દોરવા બરાબર ઉપદેશ કહેવાય. અને મોક્ષ સાધન કરવા રૂપ જે મનુષ્ય ભવનું ઉત્તમપણું હતું તે ટાળીને સાધન પ્રાપ્ત થયે સંસાર સાધનનો હેતુ કર્યો કહેવાય. જો આવું જ નક્કી કરવામાં આવે કે બધાએ યથા અનુક્રમ સંસાર સર્વસંગ પરિત્યાગ કરવો એટલે ગૃહસ્થાશ્રમનું આચરણ કરીને લગ્ન વગેરે કરીને સંતાનોત્પત્તિ કરીને જ સંન્યાસી થવું, આવું જો કહેવાય તો યથાસ્થિત વિચાર નથી. જીવે પૂર્વનું આરાધન કર્યું હોય અને અત્યારે જન્મો જન્મની સાધનાની અંદર મનુષ્ય દેહ પામ્યો ત્યારે એ પ્રકારનો ઉત્કૃષ્ટ એના ભાવ જાગ્યા હોય તો ત્યારે એને સંસાર વ્યવહારમાં બાંધવો એ તો એના ત્યાગનો નાશ કરાવી અને કામભોગમાં દોરવા બરાબર છે. અને તો પછી એના મનુષ્યપણાનું જે ઉત્તમપણું હતું એનો પણ નાશ કરવાનો થાય. કારણ કે એ પ્રાપ્ત થવા છતાં સંસાર વૃદ્ધિનું સાધન બન્યું, એ મોક્ષ સાધન બન્યું નહીં. અને આવા ઉદાહરણો છે. પૂર્વના ત્યાગના સંસ્કારો, વૈરાગ્યના સંસ્કારો, જન્મજાત ત્યાગી, જન્મજાત વૈરાગી એવા જીવો સુખદેવજી, જડ ભરત આદિ છે. એવી રીતે કહીએ કે અનેક પ્રકારના જીવો એને નાનપણની અંદર આવો અદ્ભુત વૈરાગ્ય જાગે. પછી એ ગજસુકુમાર હોય, મૃગાપુત્ર હોય, શ્રીમદ રાજચંદ્ર હોય, આ બધાને જન્મજાત નાની વયથી પૂર્વનું આરાધન, આ જગત, આ જીવન છે એ અનંત છે. એક એક કટકા નથી, ખંડ નથી, ટુકડા નથી, એક એક જન્મ છે ટુકડા નથી. એક યાત્રા છે, આનુષાંગિક યાત્રા છે, અનુબંધની યાત્રા છે. જો ત્યાગનો સંસ્કાર દ્રઢ થયો હોય, આજે પણ આપણા જીવનની અંદર જો આ જન્મમાં આપણે આરાધના કરીએ અને ત્યાગનો સંસ્કાર દ્રઢ કરીએ તો આવતા જન્મની અંદર આપણને આરાધનાનું ફળ મળે અને આપણો યાત્રાનો માર્ગ આગળ ચાલે. એને જ સંકિત કહ્યું છે. સમ્યક દ્રષ્ટિ જો જીવ હોય તો એની યાત્રા પછી સંસાર તરફ નહીં પણ મુક્તિ તરફ આગળ વધે છે. પણ આપણે તો સંસારની યાત્રા કટ થતી જ નથી. એટલે જન્મો જન્મ આપણી યાત્રા સંસારમાં આગળ વધે છે. એક પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે કે કેમ આ જીવને મોક્ષનો માર્ગ નથી મળતો. તો એમાં લખ્યું છે કે પૂર્વનું આરાધકપણું નહીં એવા જીવો છે એ પૂર્વે કંઈ આરાધનપણું લઈને આવ્યા નથી અને અત્યારે પણ આરાધકપણું લઈને જશે નહીં. કેમ કે આરાધે છે, સંસાર જ આરાધે છે ધર્મના નામે. એને લૌકિક સંઘની, સંયોગની એ જ વાંછા છે, તૃષ્ણા એ જ છે, વાસના એ જ છે. ધર્મની આરાધનામાં પણ પરિવાર, સંઘ, સંબંધ બધું સરખું થાય, અનુકૂળ થાય, આ જ ભાવ છે. તો સંસારની જ આરાધના કરે છે. એને ક્યાં પરમાર્થની આરાધના કરવી છે કે હું આત્મા આ બધાથી ભિન્ન છું, અસંગ છું અને મારે અસંગતા તરફ પ્રયાણ કરવાનું છે. તો સંઘના બંધનો એ મોહના બંધનો છે, રાગના બંધનો છે, એ તોડવા પડે, એ મંદ કરવા પડે. વાસના, તૃષ્ણા,
પરિગ્રહની, સંગ્રહની, પદ પદવીની, સિદ્ધિ પ્રસિદ્ધિની, પૂજા માનની, સત્કારની, આ બધી હળવી થવી જોઈએ. આ બધા વિકારો છે જે પરમાર્થ માર્ગની અંદર બાધારૂપ છે. એ ન થતા હોય અને ધર્મની આરાધના કર્યા કરે, ક્રિયા કાંડ વિધિ વિધાન ઊંધું ખાલીને સવારથી રાત સુધી કર્યા કરે. હું આ કરું છું ને તે કરું છું ને આ એક તપ મૂક્યું, બીજું લીધું છે, બીજું કર્યું, ત્રીજું કરું છું, આ યાત્રા કરી છે, આનું આમ કર્યું છે. ક્યાંય આત્મ દ્રષ્ટિનું જોડાણ નથી. હું એક સ્વયં ચૈતન્ય ઘન એવો જ્ઞાન સ્વરૂપી આત્મા છું અને મારું સ્વરૂપ બધાથી ભિન્ન છે. આ જગતની અંદરનું મારું અત્યારે સંગી સાંયોગિક સ્વરૂપ છે તે યથા તથ્ય નથી અને એમાંથી મારે એ બંધનથી હળવા થવું છે, છૂટા થવું છે. અને એમાં મુક્તિનો માર્ગ લેવો હોય તો પહેલાં પોતાની ઓળખાણ, અને પોતાની ઓળખાણ પછી પોતાની આરાધના. સ્વરૂપની ઓળખાણ વિના સ્વરૂપની આરાધના ન થાય, સ્વરૂપની આરાધના વિના સ્વરૂપની સિદ્ધિ ન થાય. સાદી સમજથી જીવ આગળ વધતો નથી અને લૌકિક વ્યવહારમાં એટલો બધો ખેંચાઈ જાય છે, એટલો બધો તણાઈ જાય છે કે એમાં પણ મોહાંત બની જાય છે. એ ધર્મ કરે છે તો પણ સંસારમાં ચાલ્યો જાય છે. કેવી સ્થિતિ છે? તો એનું મનુષ્યપણાનું જે ઉત્તમપણું હતું ને વિશેષપણું હતું એનો તો એ નાશ કરે છે. તો આ સંસાર સાધનનો હેતુ બની જાય છે. જો જીવ અત્યારે આપણને જ્ઞાનીઓ તો એક છાપ મારી છે કે જો સમ્યક દર્શન થાય તો જીવનની યાત્રાનો રાહ બદલાઈ જાય, દિશા બદલાઈ જાય. ગતિ વધે ન વધે એ પોતાના પુરુષાર્થ અને કર્મ ઉપર છે, પરંતુ દિશા બદલાઈ જાય. હવેની દિશા, હવેનો સંસાર, હવેના પુરુષાર્થની દિશા એ સંસાર નહીં હોય, એ મુક્તિ હશે. પણ એ થઈ જીવનની દિશા બદલાણી એવું આપણને અંદરથી ભાસે છે. આ ભાસ થવો જોઈએ. એ ભાસ ત્યારે જ થાય કે જ્યારે આપણે ધર્મને આત્મમુક્તિનું સાધન બનાવીએ, મોક્ષનું સાધન બનાવી શકીએ. આપણી સાધના, આપણી આરાધના, આપણો મનુષ્ય દેહ, આપણને પ્રાપ્ત થયેલા યોગો, આ બધા જે શુભ યોગો છે એને આપણે સાધન બનાવીએ, આત્મસિદ્ધિનું સાધન બનાવીએ તો એ સાધનનો હેતુ કર્યો કહેવાય. નહીં તો આ મનુષ્ય દેહ અને પ્રાપ્ત થયેલા સંયોગો એ સંસાર સાધનનો હેતુ બની રહેશે. વળી એકાંતે એવો નિયમ બાંધ્યો હોય કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ આદિ ક્રમે કરી આટલા વર્ષ સુધી સેવીને પછી ત્યાગી થવું, તો તે પણ સ્વતંત્ર વાત નથી. તથારૂપ આયુષ્ય ન હોય તો ત્યાગનો અવકાશ જ ન આવે. આવું કરીને પછી જ કરશું તો કોને ખબર છે તું 100 વર્ષ જીવવાનો છો કે નહીં. 25 વર્ષ એ એના બ્રહ્મચર્ય આશ્રમના, 25 વર્ષ એના ગૃહસ્થ આશ્રમના, તો એ ગણતો રહીએ. પણ ગૃહસ્થ આશ્રમ પૂરું થાય ત્યાર પહેલાં જ ઉકલી જાય તો શું થાય? ત્રીજો આશ્રમ જ ન આવે. તો કે છે આયુષ્ય એ પોતાના સ્વતંત્રતાની વાત નથી. ગમે તે સમયે આયુ પૂરું થઈ શકે છે, અનિયત છે. તો આવા 25 વર્ષના નિયમો કરીએ તો ચાલે ખરું? આ નિયમો નિશ્ચિત અને આયુષ્ય અનિશ્ચિત, આ બેનો મેળ કેવી રીતે પડે? વળી જો અપુત્રપણે ત્યાગ ન કરાય એમ ગણીએ તો કંઈક ને વૃદ્ધાવસ્થા સુધીમાં પણ પુત્ર થતા નથી. તે માટે શું સમજવું? અપુત્ર સંસારનો ત્યાગ ન થાય તો દુર્ગતિ થાય, અગતિ થાય, અનેક પ્રકારની મિથ્યામાં, આ બધી લૌકિક દ્રષ્ટિ છે. એટલે એ કહે છે કે એવું પણ કલ્પના ગણીએ એને સિદ્ધાંત ગણાય? એને સિદ્ધાંત અથવા સૂત્ર ન ગણાય. કારણ કે કદાચ કેટલા 80 વર્ષ સુધી જીવે ગ્રસ્તાશ્રમ તરીકે અને જીવનમાં પુત્ર ન થાય, ઋણાનુબંધ જ નથી કોઈ જીવ સાથેના, તો શું કરો? તો પણ ત્યાં શું સમજવું? આવો કોઈ નિયમ, જે નિયમ આપણા વશમાં નથી, એવા નિયમના આધારે મોક્ષ માર્ગનો ક્રમ બંધાય નહીં. જૈન માર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવા માણસે ત્યાગ કરવો. તથારૂપ સત્સંગ સદગુરુનો યોગ થયે, વિશેષ વૈરાગ્યવાન પુરુષ સત્પુરુષને આશ્રયે ત્યાગ નાની વયમાં કરે તો તેથી તેણે તેમ કરવું ઘટારથ નથી,
એમ જૈન સિદ્ધાંત નથી, તેમ કરવું યોગ્ય છે એમ જૈન સિદ્ધાંત છે. કેમ કે અપૂર્વ એવા સાધનો પ્રાપ્ત થયે ભોગાદી સાધનો ભોગવવાના વિચારમાં પડવું અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી તેને અમુક વર્ષ સુધી ભોગવવા જ, એ તો જે મોક્ષ સાધનથી મનુષ્યપણાનું ઉત્તમપણું હતું તે ટાળી પશુવત કરવા જેવું થાય. જૈન માર્ગમાં પણ કોઈ એકાંતી એવી વાત નથી કે ગમે તે વયમાં ગમે તેવા માણસે ત્યાગ કરવો. જૈન દર્શન કહે છે કે તથારૂપ સત્સંગનો યોગ થાય, વિશેષ વૈરાગ્યવાન પુરુષનો આશ્રય થાય અને સત્પુરુષના આશ્રયે એ ત્યાગ જો નાની વયમાં પણ કરવાનો અવસર પ્રાપ્ત થયે તો તે ચૂકવો નહીં. અને એણે કારણ કે એનાથી એને જે સાધન પ્રાપ્ત થયા છે, નહીં તો એ સાધન ભોગાદી સાધનો ભોગવવાના વિચારમાં પડી જશે અને પછી અમુક વર્ષ સુધી તો ભોગવવાના જ આ બધું પ્રાપ્ત થાય તોય તો કે છે એવું કરવું એથી તો મોક્ષ સાધનથી મનુષ્યપણાનું જે ઉત્તમપણું ઠરતું હતું એ ઉત્તમપણાને પશુવત કરવા જેવું થાય. આવો જૈનમાં સિદ્ધાંત નથી. અવસર આવે એણે જીવે મુક્તિની યાત્રા કરવી. સરસ વાત એક મૂકી હતી કે જીવનમાં અનેક પ્રકારના કર્તવ્યો છે, વ્યવહારિક જીવનમાં, લૌકિકમાં અને જીવની પોતાની આત્મ અપેક્ષાએ. સૌથી પહેલી ડ્યુટી કઈ આપણી, પહેલી ફરજ કઈ? પહેલી ફરજ પોતાના આત્માની સંસારમાંથી મુક્તિ કરવી છે. એ મુક્તિને ધ્યાનમાં રાખીને બાકીની ફરજો બધી છે. અલૌકિક ફરજ, અલૌકિક કર્તવ્ય. એટલે સરસ એક શબ્દ પ્રયોગ મેં કર્યો તો, મને જ એક ભાઈ હમણાં યાદ કરાયું કે એવરીથિંગ કેન વેઇટ બટ સેલ્ફ રિયલાઇઝેશન. આત્મની મુક્તિ એ રોકી શકાય નહીં. ટોપ પ્રાયોરિટી, એવરીથિંગ એલ્સ કેન વેઇટ. બધું જ મોકૂફ રાખી શકાય, બધું જ પડતું મૂકી શકાય, ગમે તેવી સમસ્યા ગમે તેવી હોય, બટ સેલ્ફ રિયલાઇઝેશન એ સૌથી ટોપ પ્રાયોરિટી, ઉત્કૃષ્ટ પસંદગી આ જીવનો, પ્રજ્ઞાવંતનો આ વિચાર હોય કે બધું જ પ્રાપ્ત થાય તે મારી પ્રાયોરિટી શું, વોટ ઇઝ માય ટોપ પ્રાયોરિટી? અગ્રતા ક્રમ શું છે જીવનની અંદર? તો અગ્રતા ક્રમ એ છે કે આત્માનો ઉત્કર્ષ, આત્માનું કલ્યાણ એ જો થતું હોય તો બાકીનું બધું ગૌણ છે, એને બાજુ ઉપર મૂકી દેવાનું, પછી વિચાર જ નહીં કરવાનો કાંઈ. કેમ કે આત્માથી શ્રેષ્ઠ કોઈ ચીજ નથી, આત્માથી સૌ હીન. તો બાકીનું બધું હીન છે. એની પૂર્તિ કરવી છે કે આત્માની પૂર્તિ કરવી છે? એની વૃદ્ધિ કરવી છે કે આત્મત્વની વૃદ્ધિ કરવી છે? એની શુદ્ધિ કરવી છે કે આત્મત્વની શુદ્ધિ કરવી છે? નક્કી કરવું પડે ને. જ્યારે આવું અસમંજસ આવે, જ્યારે દ્વિધા આવે, જ્યારે આવા અનેક પ્રકારના સમસ્યાઓ, પ્રશ્નો વ્યવહારિક જીવનમાં ઊભા થાય, ત્યારે એને નક્કી કરવું પડે કે પ્રાથમિકતા શું, પસંદગી શેની, અગ્રતા કમ કોનો. અને આ જો વાત નહીં સમજાય તો એકેય મહાપુરુષોના, સત્પુરુષોના, તીર્થંકરોના જીવન ચરિત્રનું રહસ્ય સમજાશે નહીં. રહસ્ય સમજાશે નહીં. કેમ કે એણે સંસારના કર્તવ્યો હતા, રાજના હતા, પાટના હતા, સમાજના હતા, ઘણા બધા હતા. તો આપણે આટલો બધો વિચાર કરીએ તો આપણે કોઈ દી સંયમ લઈ ન શકીએ. આપણે જો આપણી દશા, આપણે તો કાંઈ નથી, આપણો સંસાર ને આપણો દુકાન ને આપણો ધંધો કેટલો, 5-25 લાખનો વધારે ને વધારે. અને મહાવીરને તો શાસન હતું, રાજપાટ હતા, ભરતને ચક્રવર્તી પદ હતું, શાંતિનાથ, અરનાથ, કંતુનાથ આ બધા ચક્રવર્તી પદ હતા. આ બધાને એટલી જવાબદારી, એટલો આરંભ, એટલો પરિગ્રહ, એટલો એનો આ માન સન્માન, એનું સ્થાન, પદ આ કેદી છૂટે? એણે જ્યારે વિચાર કર્યો હોય તેને એક બાજુ આ સમસ્ત પૃથ્વીનો રાજ અને બીજી બાજુ આત્માનું કલ્યાણ. શું કરવું? આપણે નાના નાના છૂછા જેવા સંસારમાંથી નીકળી નથી શકતા.
અને એને પોતાની બહુ મહત્વની અગત્યની વાત ગણી અને આપણો પુરુષાર્થ કેટલો બધો હીન મંદ થઈ જાય છે, ખ્યાલ નથી આવતો. ભરત મહારાજાના દરબારની અંદર આવીને સૂચના મળે છે કે મહારાજા ધન્ય હો, આપણા શસ્ત્રાગારની અંદર એક રત્ન ઉત્પન્ન થયું છે, ચક્રવર્તી રત્ન ઉત્પન્ન થયું છે, અને શાસ્ત્રનું વિધાન છે કે આ એક પરમ ભાગ્યનો ઉદય છે એના જીવનમાં, આ ચક્રવર્તી પદ પ્રાપ્ત કરાવે એવું ચક્રરત્ન આયુષ શાળામાં ઉત્પન્ન થયું છે, એની પૂજા અર્ચના બહુમાન વગેરે કરવું જોઈએ. અને બીજી બાજુનો સંદેશો છે કે ઋષભદેવ મહારાજા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને આપણા રાજ્યની અંદર પધાર્યા છે, તો રાજા તરીકે એનો પણ દર્શન કરવા જવું જોઈએ, વંદન કરવા જવું જોઈએ. એક બાજુ સંતના દર્શન છે અને બીજી બાજુ પોતાના ચક્રવર્તી પદને પ્રાપ્ત કરાવે એવું રત્નનું પૂજન કરવા જવું છે. બેમાંથી વંદન પેલા કોના કરવા? આપણી સામે આવીને ઊભું રહીએ આવી સમસ્યાઓ કે ત્યાં થોડોક લાભ છે ને સટ્ટો ને ખેલ થવાનો છે ને આજે એક સોદો પાકો થવાનો છે અને બીજી બાજુ સત્સંગમાં જવાનું છે. આપણે કંઈ પૂછવા કોઈને જવાનું જ નથી કે ગાલા વેલા ન થવાય, સત્સંગ તો હેલા કરશે, એ ક્યાં બંધ થવાનો હતો. આપણે જે કંઈ મોકો મળ્યો છે એ લઈ લેવાનો. ભરત મહારાજાએ કહ્યું તૈયાર થાવ, ઋષભદેવને વંદન કરવા જવાનું છે. લેટ ધ ચક્ર સેમ લેટ, એ ભલે પડ્યું રહી આયુષ શાળામાં, એની કોઈ ચિંતા નથી. અને ચક્ર ઉત્પન્ન થયું છે, જવું હોય તો ચાલ્યું જાય. ચક્રવર્તી પદ પ્રાપ્ત થાય કે નહીં એની કાળજી નથી, પણ આવા પ્રભુના દર્શન થાય અને આત્માના ઉત્કર્ષની કોઈ પડ આવે તો એ ગુમાવવી પોસાય એમ નથી. આ ન્યાય જ્યાં સુધી નહીં સમજાય, આ લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિનો ભેદ નહીં સમજાય. સાર્થકતા શેમાં છે? મનુષ્યપણાની. આ પ્રજ્ઞા પ્રાપ્ત થઈ છે, વિચાર પ્રાપ્ત થયો છે, પંચેન્દ્રિયપણું છે, સંજ્ઞીપણું છે, પર્યાપ્તિ છે, યોગ્ય સંયોગો મળ્યા છે અને વિકલ્પ આવીને ઉભો રહે છે. એક બાજુ સાંસારિક છે અને બીજી બાજુ પારમાર્થિક છે. એક બાજુ આત્માની મુક્તિ સાથે સંબંધિત છે અને બીજી બાજુ સંસારની અંદર ટોચ વૈભવ સાથે સંબંધિત છે. જીવનમાં નિર્ણય શું કરવો? જૈન સિદ્ધાંત કહે છે કે મનુષ્ય દેહનું મૂલ્ય એટલા માટે કહ્યું છે કે ભાઈ આ મનુષ્ય દેહથી જ મુક્તિ થાય છે અને આવો જ મુક્તિનો અવસર મળતો હોય તો ક્યાંય વિકલ્પ કરવો નહીં. વ્યવહારની અંદર એને બહુ મજા આવી જાય છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોઢું ધોવા મજા આવી ગઈ ને. વ્યવહારનું સૂત્ર છે, પરમાર્થનું સૂત્ર છે કે મુક્તિની સાધના થતી હોય તો પછી આત્માએ આવા મોઢા ધોવા જવાની જરૂર નથી. મરીને પણ પામો એટલે દેહ જાય તો પણ મરીને એટલે આત્મા તો મરે છે. એમ ભગવાન કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે, અરે જીવો, અમે તમારા ઐશ્વર્યની વાત કહીએ છીએ. અરે હે જીવ, આ તારો મહિમા અમે ગાઈએ છીએ, આ તારા મહાત્મ્યની વાત છે, આ તારી પ્રભુ સત્તા છે, તું તને ઓળખતો નથી. અમે એમ કહીએ છીએ કે સાંભળો, વિચારો, હે જીવો, મરીને પણ આત્માને પામો. એવો અદ્ભુત આ યોગ છે. જ્ઞાનીઓ તો પોકારી પોકારીને કહે. આવી અલૌકિક દ્રષ્ટિ જીવનમાં દ્રઢ થવી જોઈએ. એટલે ધીરે ધીરે પ્રાયોરિટી બદલાવી જોઈએ. એક સાથે નથી થતું, પણ અવસર આવે છે. જેમ જેમ બોધ જાગે છે જીવનમાં, તેમ તેમ થોડો થોડો વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય આવે છે તેમ તેમ ધીરે ધીરે ઉદાસીનતા થતી જાય છે. અને એ ઉદાસીનતા થતી જાય તેમ તેમ સંકલ્પ બદલાવા જોઈએ. આ તો ઉદાસીનતા થતી હોય તો ઉદાસીનતાનો નાશ કરે, માથે પગ મૂકીને આવેલો જાય. સંકલ્પ બદલાવા જોઈએ કે હવે મારી પ્રાયોરિટી બદલાઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. એ બધા અવસર છે, હું જાણું છું, કંઈ ખોટું નથી, તક છે, ઓપોર્ચ્યુનિટી છે, બધું જ બરોબર છે, પણ મારા લક્ષ્ય સાથે એનો સંગત નથી. તો પછી એ ગમે તે હોય તો પણ મને ઉપકારી નથી. ઉપયોગી હશે, ઉપકારી નથી. મારે તો આત્માને ઉપકારી હોય એ જ જોઈએ છે. શરીરને, સંસારને ઉપયોગી હોય તો પણ એ ઉપયોગ મારે મન તૃણવત છે. આખું સંસાર જગત સોનાનું થાય તો અમારે મન તૃણ. ધંધો કરીએ છીએ
પણ સોનાનું આખું જગત થઈ જાય તો પણ અમારે એની અંદર લેશ માત્ર પણ સ્પૃહા નથી, લેશ માત્ર સ્પૃહા નથી. પ્રાયોરિટી બદલાઈ ગઈ, એનો અગ્રતા ક્રમ બદલાઈ ગયો. આ સમજ આવવી જોઈએ. અહીંયા કહે છે ઇન્દ્રિયાદિ શાંત થયા નથી. જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં હજુ જે ત્યાગ કરવાને યોગ્ય સમય નથી. એવા મંદ વૈરાગ્યવાન અથવા મોહ વૈરાગ્યવાનને ત્યાગ લેવો પ્રશસ્ત છે એમ કંઈ જૈન સિદ્ધાંત નથી. ગમે તે અવસ્થામાં દીક્ષા જ આપી દેવી નહીં, કપડું ઓઢાડી જ દેવું, પાઠ દઈ જ દેવા, પકડીને લાવવો, એને પકડી રાખે ને માથે લોચ કરે અને પણ દીક્ષા દઈ દેવી, જૈન સિદ્ધાંત એમાં માનતો નથી. ઇન્દ્રિયો શાંત થઈ નથી. જીવની પાત્રતા, ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયથી આ જીવ સંસાર સાથે જોડાયેલો છે. 5 ઇન્દ્રિયના 23 વિષયો સમયે સમયે પડે પડે આ જીવને સંસાર સાથે આબદ્ધ રાખે છે. એ વિષયોથી એનું મન ગ્રસ્ત છે, એમાં એની રુચિ છે, એની અંદર એની સુખબુદ્ધિ છે, સુખાભાસ છે. એ હજુ શાંત થયો નથી. વિષયો આવે તો પણ ઇન્દ્રિયોની અંદર વિકાર ન જાગે અને ઇન્દ્રિયોને પાછી વાળી લેવી. વિષયો હાજર છે, ઉત્તેજિત કરે એવા છે, અવસર છે, અને ઇન્દ્રિયોને પાછી વાળે, વિષયો તરફ જવા ન દે. આવું આત્મબળ જેના જીવનની અંદર છે, આ વૈરાગ્યની ધારાનું એક અવસરનું ચિહ્ન છે કે આવી ઇન્દ્રિયોના જે શાંત થઈ નથી. જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં હજુ જે ત્યાગ કરવાને યોગ્ય નથી. હજુ એના કસાયો ઉછાળા મારે છે. અહમ, માન, ક્રોધ, લોભ, અનેક પ્રકારના કસાયો ઉછાળા માર્યા કરે છે. નાની નાની બાબતની અંદર એની આખી વૃત્તિ કસાયના આધારે દોડે છે, અથવા વૃત્તિના આધારે કસાયો ઉત્તેજિત થયા કરે છે. આવી સ્થિતિ જેની છે તો કે જે એવા મંદ અને મોહ વૈરાગ્યવાન, એનામાં મોહ છે માત્ર દીક્ષા લેવાનો, ત્યાગનો, કે લોકો આપણને મહારાજ કહે અને આપણું મહત્વ વધે, આમ છે તેમ છે. એક પણ સંયમનું પાલન કરવાની કોઈ તાકાત નથી. અને સંયમ ધારણ કરે તો કે જૈન સિદ્ધાંત આવું માનતો નથી. એમ પણ કૃપાળુદેવ લખે છે કે એ ત્યાગ પ્રશસ્ત છે. દીક્ષા તો લેવી જ જોઈને, વસ્ત્રો તો બદલવા જ જોઈને. આ વેશ દ્રષ્ટિ છે, આ ત્યાગ દ્રષ્ટિ નથી, આ વૈરાગ્ય નથી. કે છે જૈન દર્શનમાં એવો કોઈ સિદ્ધાંત, એમ કંઈ જૈન સિદ્ધાંત નથી. ઇન્દ્રિયો શાંત થવી જોઈએ. એક આત્માર્થીપણું પ્રાપ્ત કરવું હોય તો પણ કૃપાળુદેવ શરત મૂકે છે. આત્મસિદ્ધિમાં એનો માર્ગ બતાવે છે કે જોજે તું આત્માર્થી ત્યારે જ છો. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષય અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. હું ધર્મનું કરું છું ને મારે તો આત્માનું કરવું છે. એ બધી વાતો કરતા પેલા વિચાર કરજે કે આ 4 અવસ્થા છે. આત્માર્થ ત્યાં જ છે, શબ્દોમાં નથી, વાણીમાં નથી, બકવાસમાં નથી. કશાયની ઉપશાંતતા. પરિસ્થિતિ તો ચારે બાજુ સંસારની અંદર અકળાવી હોય, ચડ ઉતર થયા કરે, રાગ વિરાગના તોફાન ભયંકર છે. તે સમયે ઉપશાંત એ જુએ છે કે આ તો સંસારની ભરતીને ઓટ ચાલ્યા કરે છે. એ સમયે સ્વસ્થ છે, એના પરિણામ શાંત છે. એ અકળાતો નથી, એની આકુળતાનું પ્રમાણ નથી, ઓછું છે, મંદ છે, ઉપશમ ભાવમાં છે. કશાયની ઉપશાંતતા. ઉત્તેજિત કરનારા નિમિત્તો હોવા છતાં એ ત્યારે ઉત્તેજિતની બદલે સમતાની સાધના કરીને શાંત થવાનો, સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરે છે. માત્ર મોક્ષ અભિલાષ, આ એનો સંકલ્પ હંમેશા જાગૃત છે કે મારે તો મોક્ષ જોઈએ છે. ભવે ખેદ, સંસાર ઉપર તો એને ખેદ છે.
હવે આ ભાવ ભ્રમણ વધે એ પોસાય એમ નથી, મને ઘટાડત નથી, હું ચલાવી ન લઉં, હવે આ સંસારમાં હું ન રહું. ઉત્કૃષ્ટ વૈરાગ્યની ધારા આવે અને ઉત્કૃષ્ટ વૈરાગ્યની ધારાની અંદર એ જીવની અંદર એવા ભાવો ઉછાળા મારે કે માડી હવે રહું નહીં હું રે સંસારમાં, મારે લેવું હું તો લેવું સંયમ ભાર. માડી રે મોરી મેં વીરની વાણી સાંભળી, પ્રભુની વાણી સાંભળીશ, હવે હું સંસારમાં રહી નહીં શકું. આવું મૃગાપત્ર જેવું જેનું વ્યથિત અંતઃકરણ છે. તો એ ભવે ખેદ અને પ્રાણી દયા જે જીવો સંસારમાં છે એની પણ એને અનુકંપા છે કે આ જીવો પોતાના શુભાશુભ કર્મના નાચે નાચી રહ્યા છે, સંસારના તાલે નાચી રહ્યા છે. આમ જ સંસાર આ સુખ દુઃખની વેલડી છે અને આમ નામ ચાલ્યા કરે છે. એના ઉપર એને દયા આવે છે કે આ જીવો પણ જો સમજીને આવું મનુષ્યત્વ પ્રાપ્ત થયું છે તો જરૂર આ સંસારમાંથી છૂટવા માટે એકાદું કદમ એ દિશામાં માંડી શકે એમ છે. ત્યાં આત્માર્થ નિવાસ, આ જીવને પોતાનું આત્મકલ્યાણનો અધિકાર છે. આત્માર્થ એટલે આત્માનું કલ્યાણ કરવા અંગેની સ્થિતિ, એની સ્થિતિ તો છે, નહીં તો નથી. આવી સ્થિતિ મુમુક્ષુ માટે પણ છે, તો દીક્ષાર્થી માટે વૈરાગ્ય ન હોય, ઇન્દ્રિયો શાંત થઈ ન હોય અને મોહના તોફાનો ચાલતા હોય તો એવા જીવને દીક્ષા આપીએ અથવા તો કોઈ પણ પ્રકારનું એવું આવું વેશ પરિવર્તનના નાટક કરીએ, શું કલ્યાણ થશે અને માર્ગની કેટલી અવહેલના થશે. એ તો તીર્થંકરની આશાતના કરવા બરોબર થાય. કહ્યું દેવકરણજીને પરમ કૃપાળુ દેવે કે તમે અહમ બ્રહ્માસ્મી, એ વાત સાચી છે તમારી, પણ જ્યાં સુધી એ દશા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી એ પ્રકારનું મનની અંદર ભ્રાંતિમાં રહેવું અને હું બ્રહ્માસ્મી છું એના કરતાં મુમુક્ષુ રહેવું વધારે યોગ્ય છે. તે દશા પ્રાપ્ત કરવાના નમ્ર પ્રયાસમાં રહેવું, નહીં તો બીજું કંઈ નથી. મૃત્યુનું આવવું તો અવશ્ય છે અને આનાથી તીર્થંકરની અસાધના થાય છે. દેવગુરુ ધર્મની અસાધના, સતની અસાધના, પરમ સત પ્રત્યેનો આવો અવિનય કરવો, અવહેલના કરવી અને એમાં રાજી થવું, એની અનુમોદના કરવી. કેટલી પ્રકારની નિકૃષ્ટ ધારામાં આ જીવ કેવા કેવા બંધ કરે છે. જગતના જીવોને આ લૌકિક ધર્મને આડે આ અલૌકિક સ્થિતિ સમજાઈ શકતી નથી. તો કે જીન સિદ્ધાંત એમ નથી, જીનના નામે આવું ઠોકી બેસાડવાનું, ચાલો હિસ્સો હિસ્સો કરીને, એ ચાલે નહીં કે છે નથી. પ્રથમથી જ જેને સત્સંગાદી જોગ ન હોય તથા પૂર્વના ઉત્તમ સંસ્કાર વાળો વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તેથી તેણે એકાંત ભૂલ કરી છે એમ ન કહી શકાય. જોકે તેણે પણ રાત્રિ દિવસ ઉત્કૃષ્ટ ત્યાગની જાગૃતિ રાખતા પૂર્વક ગ્રસ્ત આશ્રમ આદિનું કરવું પ્રશસ્ત છે. ઉત્તમ સંસ્કારવાળો પુરુષો ગ્રસ્તાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે, તેથી મનુષ્ય પાણીની બુદ્ધિ અટકે અને તેથી મોક્ષ સાધનના કારણ અટકે એ વિચારવું અલ્પદ્રષ્ટિથી યોગ્ય દેખાય. કેમ કે પ્રત્યક્ષ મનુષ્ય દેહ જે મોક્ષ સાધનનો હેતુ થતો હતો તેને રોકીને પુત્રાદિની કલ્પનામાં પડી વળી તેઓ મોક્ષ સાધન આરાધશે જ એવો નિશ્ચય કરી તેની ઉત્પત્તિ માટે ગ્રસ્તાશ્રમમાં પડવું અને વળી તેની ઉત્પત્તિ થશે એમ માની વાળવું અને કદાપી તે સંયોગો બન્યા તો જેમ હાલ પુત્રોત્પત્તિ માટે આ પુરુષને અટકવું પડ્યું હતું તેમ તેને પણ અટકવું થાય. તેથી તો કોઈને ઉત્કૃષ્ટ ત્યાગરૂપ મોક્ષ સાધન પ્રાપ્ત થવાનો જોગ ન આવવા દેવા જેવું થાય. આ બધી જુદી જુદી જે કંઈ તર્ક છે એ તર્કનું અહીંયા નિરસન કર્યું છે કે એવી રીતે કે કોઈને મનુષ્ય દેહ પ્રાપ્ત થશે, પોતે સંસારમાં પડે, એથી કરીને પોતાના ત્યાગની યોગ્યતા એનું માંડી વાળ્યું અને ઓલો થાય એને પાછો એ ત્યાગ લેશે આવું માનવું
એ પાછો એમાં અટકે કે હું હવે સંસાર માંડું ને પછી ત્યાગ લઉં. આમાં તો પરંપરાએ તો બધા પોતાને મળેલો અવસર ગુમાવે છે. એટલે ઉત્કૃષ્ટ ત્યાગરૂપ મોક્ષ સાધન પ્રાપ્ત થવા દેવાનો અવસર ન મળ્યો. એના કરતાં જ્યારે આ વિચાર છે, જ્યારે આ સ્થિતિ છે, ત્યારે આ આશ્રમ આદિનો વિચાર કર્યા વિના, વંશ વૃદ્ધિનો વિચાર કર્યા વિના, અનેક પ્રકારના જીવોને મનુષ્યપણું મળશે, હું સંસારમાં જઈશ તો આવી કલ્પના કર્યા વિના, મતિ કલ્પના વિના એને પ્રાપ્ત થયેલો ત્યાગનો યોગ સ્વીકારીને એ માર્ગે જવું જોઈએ. વળી કોઈ કોઈ ઉત્તમ સંસ્કારવાન પુરુષોના ગ્રસ્તાશ્રમ પહેલાંના ત્યાગથી વંશવૃદ્ધિ અટકવાનો વિચાર લઈએ તો તેવા ઉત્તમ પુરુષના ઉપદેશથી અનેક જીવો જે મનુષ્ય આદિ પ્રાણીનો નાશ કરતા ડરતા નથી, તેવો ઉપદેશ પામી વર્તમાનમાં તેવી રીતે મનુષ્ય આદિનો નાશ કરતા કેમ ન અટકે? તથા શુભવૃત્તિ પામવાથી ફરી મનુષ્યપણું કેમ ન પામે? અને એ રીતે મનુષ્યનું રક્ષણ તથા વૃદ્ધિ પણ સંભવે. કૃપાળુ દેવ તો અનેક પ્રકારે કહે છે કે ભાઈ એને બદલે એ જીવે કદાચ ગ્રહસ્થાશ્રમમાં જવાની બદલે ત્યાગ લીધો હોય અને આવા ઉત્તમ પુરુષના ઉપદેશથી અનેક એવા પુરુષોને બોધ મળે અને એ જે હિંસા કરતા અટકે મનુષ્યની, તો એવા મનુષ્યો એ ફરી પોતાના ત્યાગ માર્ગે વળી અને પોતાનો મનુષ્ય આદિનો નાશ કરતા અટકે. તો એથી કરીને એની ઉત્ક્રાંતિ કેમ ન થાય, આ કેમ ન વિચારો? આવી પણ સંભાવના છે. અલૌકિક દ્રષ્ટિમાં તો મનુષ્યની હાનિ વૃદ્ધિ આદિનો મુખ્ય વિચાર નથી, કલ્યાણ અકલ્યાણનો મુખ્ય વિચાર છે. એક રાજા જો અલૌકિક દ્રષ્ટિ પામે તો પોતાના મોહે હજારો મનુષ્ય પ્રાણીનો યુદ્ધમાં નાશ થવાનો હેતુ દેખી ઘણીવાર વગર કારણે તેવા યુદ્ધો ઉત્પન્ન ન કરે. તેથી ઘણા માણસોનો બચાવ થાય અને તેથી વંશ વૃદ્ધિ થઈ ઘણા માણસો વધે એમ પણ વિચાર કેમ ન લઈ શકાય? આ જુદી જુદી દલીલો છે. એ કહે છે કે કદાચ કોઈ એક રાજવી એને અલૌકિક દ્રષ્ટિમાં લાવી દઈએ તો એને કારણે થઈને એ પોતે સંસારના મોહથી જે યુદ્ધ કરતો હોય અને યુદ્ધને કારણે લાખો વંશોનો જે ધ્વંસ થતો હોય એને અટકાવીને વગર કારણે યુદ્ધો અટકાવીને મનુષ્યને બચાવ કરે અને એથી કરીને એ વંશવૃદ્ધિમાંથી માણસો પોતાના આધ્યાત્મને પામે, તો એવો વિચાર કેમ ન લઈ શકાય? અલૌકિક દ્રષ્ટિ વિચાર કરવો કે એક રાજવી છે એ જો ત્યાગી બનશે તો કેટલા યુદ્ધો અટકશે. આવો બધો ઇતિહાસની અનેક પ્રકારની કથાઓ છે. ભગવાન મહાવીરના સમયમાં પણ ચંડ પ્રદ્યોત અને રણસૌરી સિંધુ સરવીર એની કથામાં પણ ભગવાન વચ્ચે પહોંચે છે અને યુદ્ધ ત્યાં અટકાવે છે. એવી રીતે ભગવાન બુદ્ધમાં અશોકની જ્યારે આવી યુદ્ધ થયું છે ત્યારે પણ બુદ્ધનો બોધ અશોકને યુદ્ધના માર્ગેથી પાછો વાળે છે અને અનેક પ્રકારની હિંસાને અટકાવે છે. ઇન્દ્રિયો અતૃપ્ત હોય, વિશેષ મોહ પ્રધાન હોય, મોહ વૈરાગ્ય માત્ર ક્ષણિક વૈરાગ્ય ઉગ્યો હોય અને યથાતથ્ય સત્સંગનો જોગ ન હોય તો તેને સાધુપણું આપવું પ્રાય પ્રશસ્ત કહી ન શકાય. એમ કહીએ તો વિરોધ નહીં, પણ ઉત્તમ સંસ્કારવાળા અને મોહાંધ એમણે સર્વેએ ગ્રસ્થાશ્રમ ભોગવીને જ ત્યાગ કરવો એવો પ્રતિબંધ કરતા તો આયુષ્ય આદિનું અનિયમિતપણું, પ્રાપ્ત જોગે તેને દૂર કરવાપણું એ આદિ ઘણા વિરોધથી મોક્ષ સાધનનો નાશ કરવા બરોબર થાય અને જેથી ઉત્તમપણું ઠરતું હતું તે ન થયું તો પછી મનુષ્યપણાનું ઉત્તમપણું પણ શું છે એ આદિ અનેક પ્રકારે વિચાર કરવાથી લૌકિક દ્રષ્ટિ ટળી અલૌકિક દ્રષ્ટિએ વિચાર જાગૃત થશે. બંને વસ્તુ અહીંયા મૂકી છે કે ઇન્દ્રિયો અતૃપ્ત હોય અને વિશેષ મોહ પ્રધાન હોય એને સાધુપણું આપવું એ પ્રશસ્ત નથી. એને યથાતથ્ય સત્સંગનો જોગ ન હોય. કદાચ જીવમાં વૈરાગ્ય ઢીલો હોય પણ મહાત્મા જો બરોબર સત્સંગનો યોગ એને પ્રબળ હોય તો જીવને યોગ્ય સત્સંગનો આશ્રય મળવાથી નિશ્રા મળવાથી એ જીવ પોતાની નબળાઈને પાર કરી અને વૈરાગ્ય ધર્મની અંદર સ્થિર થઈ શકે. પણ સત્સંગનો યોગ પણ ન હોય, સત્સંગનો યોગ પણ ન હોય. મહાવ્રતને ન આચરે એ જ મહાવ્રત આપનારા હોય તો શું થાય?
ભગવાનના સંયમના મહાવ્રતના જે આચારો આચારાંગમાં કહ્યા છે, 52 અનાચરણીય કહ્યા છે કૃત્યો, એમાં એક પણ એને જેને છોડ્યું ન હોય, આવા સંયમ આપે તો શું થાય? કેમ કે લેનારાનો કદાચ વૈરાગ્ય મંદ હોય તો પણ એ તીવ્ર થવાની કોઈ સંભાવના નથી. ઓન ધ કોન્ટ્રરી થોડો ઘણો હોય એ પણ ચાલ્યો જાય અને જીવ ભોગ માર્ગી દ્રષ્ટિમાં વળી જાય તો અનર્થ થાય એનાથી. તો કે છે એમ ન કરવું. કારણ કે આ પ્રકારનું કરવું અને બધાએ ગ્રહસ્થાશ્રમ ભોગવવો પછી જ ત્યાગ મેળવવો એમ પણ ન કરવું, કારણ કે આયુષ્યનું અનિયમિતપણું છે. આ તો બધા પ્રાપ્ત જોગની અંદર વિરોધના સાધનો છે. જો અત્યારે એનો વૈરાગ્ય છે અને સત્સંગનો યોગ છે તો એણે અવસર ચૂકવો નહીં, તો એણે આત્મસાધન પ્રાપ્ત કરી લેવું. એક કહેવત કીધી છે કે 1000 કામ પડતા મૂકીને જમી લેવું, 1,00,000 કામ પડતા મૂકીને સૂઈ જવું, પણ કરોડ કામ પડતા મૂકીને આત્મકલ્યાણ કરી લેવું. જીવનનો આ ક્રમ આપી દીધો છે. કેનારાઓ જરાક બહુ વિચક્ષણ હશે તો કે છે અહીંયા મનુષ્યપણાનું ઉત્તમપણું શું છે એ વિચાર કરવાથી લૌકિક દ્રષ્ટિ ટળી જશે અને અલૌકિક દ્રષ્ટિ વિશે વિચાર જાગૃતિ થશે. જીવે આ કરવાનું છે. આપણે લૌકિક દ્રષ્ટિથી ઘેરાયેલા છીએ, લૌકિક દ્રષ્ટિથી જ ગ્રસ્ત છીએ. આપણા અભિપ્રાયો લૌકિક દ્રષ્ટિથી જ આવૃત છે. એટલે આપણે જ્યારે જ્યારે વિચાર કરીએ ત્યારે આપણા વિચારમાં આધાર લૌકિક દ્રષ્ટિનો છે અને એથી કરીને ઘણીવાર આપણને સાચી દિશા સૂઝતી નથી અને નિર્ણય લેવામાં ભૂલ થઈ જાય છે. જ્ઞાની પુરુષ કહે છે કે જો આવી રીતે અનેક પ્રકારે વિવિધ દ્રષ્ટિએ વિચાર કરવાથી લૌકિક દ્રષ્ટિ ટળી જશે, નહીં તો મંદ થશે, હળવી થશે અને અલૌકિક દ્રષ્ટિએ વિચાર જાગૃતિ થશે. આપણો વિચાર પાણીદાર થશે, ધારદાર થશે, ચેજદાર થશે. જો વિચાર અલૌકિક દ્રષ્ટિનો હશે તો આપણામાં પણ એ સામર્થ્ય આવશે, ન ધારેલી શક્તિનો સંચાર થશે. જો અલૌકિક દ્રષ્ટિ આવે કે આવો અવસર મને મળ્યો છે અને જો ત્યારે ત્યાગ વૈરાગ્યની આરાધના નહીં કરું તો પછી ક્યારે કરીશ? તો જીવનમાં સંકલ્પમાંથી સંબલ પ્રાપ્ત થશે. એટલે આપણે ઘણીવાર જોઈએ છે કે ઉત્તમ પુરુષોના સાનિધ્યની અંદર જીવની આરાધના અનેક ગણી વધી જાય છે. અનેક જ્ઞાનીઓએ આનું પ્રમાણ આપ્યું છે કે સામાન્ય જીવનની અંદર એક ચાના સમયમાં પણ ફેરફાર ન કરી શકે એવો જીવ પણ પર્યુષણ આવે તો આખા જૈન સમાજની અંદર એ શાસનનો પ્રભાવ કેટલો, તો કે નાના નાના બાળકો પણ તપના માર્ગે, નિયમના માર્ગે સરળતાથી ચાલ્યા જાય. ત્યારે કોઈ ઉપદેશની જરૂર ન પડે, એટલી માથાકૂટ કરવી પણ ન પડે. અને બાકીના વ્યવહારની અંદર, બાકીના જીવનમાં આ નથી ગમતું ને આ નથી ફાવતું ને તે આમ કર્યું ને આખો દિવસ સંઘર્ષ ચાલ્યા કરતો હોય. પણ જ્યાં ધર્મનો પ્રભાવ આવે એવી રીતે કોઈ એવા મહાપુરુષનું ચાતુર્માસ થાય, એવો યોગ પ્રાપ્ત થાય તો આખો સમૂહ કેટલો બધો પરમાર્થ અને અલૌકિક દ્રષ્ટિની અંદર જાગૃત થઈ જાય છે. એનામાં રહેલી શક્તિ, એનામાં રહેલું સામર્થ્ય, એનામાં રહેલા શુભ તત્વો કેટલા બધા પ્રકાશિત થાય છે, કોઈને કેવું નથી પડતું. અને આવી ન ધારેલી તપશ્ચર્યાઓ કે જે કહે છે ને કે અમને ચા વિના અમારો દિવસ શરૂ ન થાય, એ 28 તપ કરે, એ ઓડીની આરાધના કરે અને એ સરળતાથી કરે. કોઈ આર્ત ધ્યાનથી ન કરે, સરળતાથી થાય. કેમ થાય છે? કયું તત્વ અંદર આવે છે? તો કે શુભ તત્વ તો પડેલું જ છે, પણ અશુભ તત્વ લૌકિક દ્રષ્ટિને કારણે જોર કરે છે. જ્યારે લૌકિક દ્રષ્ટિથી વિચાર કરો ત્યારે અશુભ તત્વ વધારે જોર કરે. ના, મને આ ન ચાલે, મારાથી આમ નહીં થાય, આ બધું બૌદ્ધ ન ધારેલી નિર્બળતાઓ ત્યારે જોર કરે, કારણ કે અશુભ તત્વ છે. જો શુભ તત્વના આલંબન લેવામાં આવે, જો એનું સાનિધ્ય મળે, જો એવો અવસર પ્રાપ્ત થાય. અરે અહીંયા તો કાળનો મહિમા કીધો છે કે પર્યુષણ છે એ તો કાળ છે,
શ્રાવણ મહિનાના દિવસો છે, એમાં શું બીજું છે? અષાઢ મહિનાના દિવસો છે, એવા શ્રાવણના દિવસો છે. પણ કાળનો પ્રભાવ જુઓ જગતના જીવો ઉપર. એક સાથે શાસનની અંદર હજારો લોકોની અંદર એમ થાય કે દાદા હમણાં તો ઓફિસે જવું છે, પણ મેં નિયમ કર્યો છે દેરાસર જઈને પછી જવું, બાકીના દિવસોમાં નહીં, નો ટાઈમ. પણ અહીંયા કાળનો પ્રભાવ છે, અંદર શુભ છે, અંદર શુભ પડેલું છે. અને ત્યારે એ અલૌકિક દ્રષ્ટિમાં છે કાળના પ્રભાવથી કે આપણે અત્યારે તો ધર્મ કરી લેવો જોઈએ, અત્યારે તો આત્મકલ્યાણ કરવું જોઈએ. અત્યારે 8 દિવસ કે ઘરમાં કે લીલોતરી નહીં આવે તો કંઈ વાંધો નહીં, બીજું કરીશું, ખાઈ લેશું. 2 રોટલી ખાવી છે ને ત્યાં પ્રશ્ન નહીં આવે. જબરજસ્ત વાત છે. આ બધા અદ્રશ્ય તત્વો છે, પણ અલૌકિક દ્રષ્ટિના આધારે રહેલા આ શુભ તત્વો કેટલા સામર્થ્યવાન છે, જીવની અંદર આ બધી શક્તિનો પ્રસાર કરાવે છે. ભગવાનના એક બોધથી રાજપુત્ર દીક્ષા લેવા તૈયાર થાય, આ જેવી તેવી વાત નથી. એક પ્રભુનો બોધ, એ બોધની શક્તિ શું, અને રાજપાટના મોહ, એ મોહની તાકાત શું. પણ એ મોહ પરાસ્ત થાય અને વૈરાગ્ય પ્રજ્વલિત થાય. આટલી બધી જબરજસ્ત તાકાત એક શુભ તત્વની, એક અલૌકિક વસ્તુની છે. વડના ટેટા કે પીપળના ટેટાનું રક્ષણ પણ કે તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યું નથી. તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયપણાનો સંભવ છે. તેથી તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી ચાલી શકે તેવું છે. વૃત્તિનું ઘણું ક્ષુદ્રપણું છે, તેથી અભક્ષ્ય કહ્યા છે તે યથાતથ્ય લાગવા યોગ્ય છે. પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ તેવું પાણી પીવાથી પાપ નથી એમ કહ્યું નથી. વળી તેને બદલે ગ્રસ્તાદીને બીજી વસ્તુથી ચાલી શકતું નથી, તેથી અંગીકાર કરાય છે, પણ સાધુને તો તે પણ લેવાની આજ્ઞા પ્રાયે આપી નથી. 2 દલીલ કરી છે. પાછી દલીલ કરનારા તો બધી દલીલ કરે કે જો વડના ટેટાને અભક્ષ્ય કીધા, શું કામ કીધા? તો કે એની અંદર વંશવૃદ્ધિની શક્યતા છે. એ વડના ટેટા અભક્ષ્ય ન ખવાય, જેથી કરીને એનાથી બીજા ટેટા, ત્રીજા ટેટા, એમ અસંખ્ય એ ઉત્પત્તિ ચાલુ રહેશે. તો કે એટલા માટે અભક્ષ્ય નથી કીધા. કૃપાળુ દેવે જવાબ આપે છે, એટલા માટે અભક્ષ્ય નથી, પરંતુ એમાં જ્યારે કોમળપણું છે ત્યારે એમાં અનંતકાયપણાનો સંભવ છે. અનંતકાય જીવની હિંસા છે, એટલે વડના ટેટાને લીલોતરી હોવા છતાં કંદમૂળ સમકક્ષ મૂકીને આ 5 અભક્ષ્ય એ ઉદંબર ફળ કયા છે એની અંદર છે. અનંતકાયપણાનો સંભવ છે, તેથી તેને કીધા છે. અને વળી એ ચીજોથી ચાલી શકે એમ છે. એના વિના વડના ટેટા ન ખાઈએ તો, ઉદંબર ફળ ન ખાઈએ તો કે એવું નથી. અને એ વસ્તુથી ન ચાલે એ તો વૃત્તિનું તુચ્છપણું છે. એ ત્યાગવા માટે થઈને એને અભક્ષ્યની શ્રેણીમાં મૂક્યા છે. અનંતકાયની સાથે આપણા આગમોની અંદર આવા પદાર્થોને એના સમકક્ષ મૂક્યા છે. અનંતકાય અને અભક્ષ્ય એ 2 પદાર્થો જુદા છે. અનંતકાય તો નહીં જ, પણ આ પણ અભક્ષ્ય છે. એટલે લીલોતરીની કક્ષામાં હોવા છતાં, અનંતકાયની કક્ષામાં ન હોવા છતાં અભક્ષ્યની શ્રેણીમાં એનો સમાવેશ થાય છે. તો કે જે પાણીમાં પણ અસંખ્ય જીવાત છે, એને કેમ અભક્ષ્ય ન કીધું? બોલનારા કા બધા બુદ્ધિમાં છે. આ કાળના જીવો છે ને, આ બધા પ્રભાકર ભટ્ટ છે. એ કે જે પાણીમાં અસંખ્યાત જીવ છે, કૃપાળુ દેવ સમાધાન આપે છે કે પાણીમાં અસંખ્યાત જીવ છે, એ વાત ખરી છે. પણ પાણીની અંદર વડના ટેટા જેવું અનંતકાયપણું નથી. વડના ટેટામાં એ જ્યારે કોમળતા હોય છે એની પ્રારંભ અવસ્થામાં, ત્યારે અનંતકાયનો સંભવ છે, એવો સંભવ પાણીમાં નથી. પાણીમાં અસંખ્યાતપણું છે. એટલે એ વાત ખરી છે. પણ પાણી પીવાથી પાપ નથી એમ જીનાગમમાં નથી કહ્યું. પાણી પીવાથી પાપ નથી એમ નથી કહ્યું. બીજું, વડના ટેટા વિના ચાલી શકે એમ, પણ પાણી વિના ગ્રહસ્થને બીજી વસ્તુથી ચાલી શકતું નથી. નહીં તો પાણી છોડીને દારૂ પીએ. મુંબઈના નબીરા છે એ કે હું આઈ ડોન્ટ ડ્રિંક વોટર, હું બિયર જ પીઉં છું. આવા જગતની અંદર કેટલાય દુનિયાના દેશોમાં નબીરાઓ પડ્યા છે કે જે પાણીનો ત્યાગ કર્યો છે. એટલે સાધુ છે એમ માનવાની
જરૂર નથી. સફુરિયો સુધરી વ્યો, બીડી છોડીને ગાંજો વ્યો. એવી સ્થિતિ છે. માટે એ કે છે, અને સાધુને તો તે લેવાની પણ આજ્ઞા પ્રાયે આપી નથી. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશયમાં ન ઉતારવા યોગ્ય છે અને અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે. તે અલૌકિક દ્રષ્ટિના કારણો સામા જીવને હૈયે જો બેસાડી શકવાની શક્તિ હોય તો બેસાડવા, નહીં તો પોતાનું એ વિષયમાં વિશેષ જાણપણું નથી એમ જણાવવું, તથા મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર હોતો નથી એ આદિ કારણો યથાશક્તિ દર્શાવી બનતું સમાધાન કરવું, નહીં તો બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું એ યોગ્ય છે. આ વાત તો અદ્ભુત. આ સંતની કરુણા, આ એના અંતઃકરણની કોમળતા. કેવું છે, કોઈ જીવને એ આઘાત પહોંચાડવા ઈચ્છતા નથી. ડોન્ટ હર્ટ એનીબડી. એટલું બધું આત્યંતિક એમની કોમળતાના ભાવો છે અંતઃકરણના. એટલે કે છે કે બને ત્યાં સુધી જ્ઞાની પુરુષના વચનને લૌકિક દ્રષ્ટિના આશયમાં ઉતારવા પ્રયત્ન કરવો નહીં. લૌકિક દ્રષ્ટિ અલગ છે, અલૌકિક અલગ છે. આને આની હારે જોડવા નહીં. અને આપણે વ્યવહારના બધાય ડાપણની વાતો આપણને આવડતી હોય ને, એટલે બધી સત્સંગમાં આપણે ઊભી કરીએ. આનું આમ કેમ, આનું આમ કેમ. લૌકિકની વાતને અલૌકિકમાં ઉતારવાનો પ્રયત્ન ન કરવો. એને અલૌકિક દ્રષ્ટિએ જ વિચારવી, આત્માની દ્રષ્ટિએ, પરમાર્થની દ્રષ્ટિએ વિચારવી. હવે અલૌકિકતાના કારણો તમે સામાજીવને સમજાવી શકો અથવા તો ન સમજાવી શકો, તો પણ એની શક્તિ પ્રમાણે બેસાડવા. આપણે પણ હઠાગ્રહી થવું નહીં. અને એ બાબતમાં નહીં તો આથી વિશેષપણું મારામાં જાણપણું નથી. હવે પાણીમાં આમ કેમ છે, આની અંદર આમ કેમ છે, આપણે જેટલું જાણતા હોય એટલું કહીએ. આપણા જ્ઞાનનો જે વિષય નથી એમાં પાછું વધારે પોતાનું દાંભિકપણું પણ કરવું નહીં. આપણે કહીએ કે ભાઈ એથી વિશેષ મને ખબર નથી, અને નથી ત્યારે શાસ્ત્ર પુરુષની આજ્ઞા મને માન્ય છે. શાસ્ત્રની આજ્ઞા મને માન્ય છે, શાસ્ત્રા પુરુષની. તો અહીંયા એ પ્રકારનો મોક્ષ માર્ગમાં કેવળ લૌકિક વિચાર હોય નહીં એમ કરીને એનું સમાધાન કરવું કે જો ભાઈ કેવળ લૌકિકથી મોક્ષ માર્ગમાં ચાલી શકે નહીં. અને બને ત્યાં સુધી તો આવા વાદ વિવાદમાં કે શંકા સમાધાનમાં પડવું જ નહીં. કૃપાળુ દેવે તો બહુ સરસ આગળના પત્રમાં લખ્યું છે. એક એ જણા અહીંયા યોગ્ય લાગે છે જરાક ઉલ્લેખ કરી લઈએ. એમાં એને કહ્યું છે કે આવા પ્રશ્નોનો મારે પ્રત્યુત્તર આપવાની પણ કાંઈ ઈચ્છા નહોતી. ઉદીર્ણા કરવી છે અને એ ઉદીર્ણા કરીને તમને લખ્યું છે, પરંપરા પ્રમાણે લખ્યું છે, પણ મને લખવાનો કોઈ ભાવ નથી. બને ત્યાં સુધી આવા પ્રશ્નોમાં આ આદિ ઘણા કારણોથી પરમાર્થ દ્રષ્ટિથી જે બોધ્યું છે તે જ યોગ્ય જોવામાં આવે. ઉપયોગ આવા પ્રશ્નોત્તરમાં વિશેષ કરી પ્રેરવો કઠણ પડે છે. આ 513ના પત્ર ઉપર લખે છે, એટલે એ 703માં કે ઘણું કરીને આવા પ્રશ્નોત્તરમાં અમારા ઉપયોગને પ્રેરવો કઠણ પડે છે, તો પણ સંક્ષેપમાં જે કંઈ લખવાનું બન્યું તે ઉદીર્ણાવત કરીને લખ્યું છે. અમને લખવાનો કોઈ ભાવ નથી, કારણ કે તર્કના આધાર ઉપર તત્વને પામી શકાતું નથી. એમ જગતગુરુ શંકરાચાર્યજીએ એમની છેલ્લી કૃતિ હતી એની અંદર એ મૂક્યું છે કે તર્કથી ક્યારે, અને શંકરાચાર્ય જેવો તાર્કિક પુરુષ વિશ્વના પટ ઉપર થયો નથી. એણે પણ છેલ્લે એ સમાધાન મૂક્યું. યશો વિજયજીએ પણ એ જ મૂક્યું કે આટલું બધું મારું શાસ્ત્રના સમુદ્રનું અવગાહન થયું, એમાંથી હું એક જ તત્વ પામ્યો છું કે આ તત્વની ચર્ચા વિચારણાથી તત્વ પામી શકાતું નથી. ભક્તિ એ સર્વોત્તમ, ભાગવતી ભક્તિ એ સર્વોત્તમ ઉત્કૃષ્ટ માર્ગ છે. અને ભાગવતી ભક્તિ એ આવા આપ્ત પુરુષોએ કહેલા વચન એના ઉપરની શ્રદ્ધા છે, રુચિ છે કે આ પુરુષોએ વાણીથી પર, શબ્દથી પર સત્યનો અનુભવ કર્યો છે
એટલે ક્યાંક કહેવાયું નહીં હોય, ક્યાંક એની દલીલ અને એના કારણો આપણને મળતા નહીં હોય, આપણે કોઈને સમજાવી શકતા ન હોય, તેથી શું તો બને ત્યાં સુધી આવા પ્રસંગમાં પડવું નહીં. અને પડવું તો એને સમજાવવાનો પ્રયત્ન કરવો કે જો ભાઈ અલૌકિક માર્ગમાં લૌકિક વાતોને બહુ મુખ્ય વિચાર હોતો નથી. અહીંયા તો અલૌકિક દ્રષ્ટિ એ જ મુખ્ય છે. બને ત્યાં સુધી તેવા પ્રસંગથી દૂર રહેવું, યથાશક્તિથી સમાધાન કરવું, પણ વાદ વિવાદમાં કે ચર્ચામાં, તર્કમાં, કુતર્કમાં પડવું નહીં. આનંદગંજીએ પણ આ સરસ કહ્યું, વાદ વિવાદે રે તર્ક પરંપરા રે પાર ન પહોંચે કોઈ. જગતમાં કોઈએ મુક્તિનો માર્ગ આ રીતે તર્કથી નથી મેળવ્યો, અનુભૂતિથી મેળવ્યો છે. તત્વને પામવાનું શ્રેષ્ઠ સાધન અનુભૂતિ છે. સાધો અનુભવ સાથ અમારો. અમે તો અનુભવના આધાર ઉપર છીએ. આનંદગંજી કહે છે જે વાત છે એને અનુભવમાં લઈએ છીએ અને અનુભવની સાધના કરીએ છીએ. સત્ય અમને સમજાઈ જાય છે, પ્રતીતિમાં આવે છે, તો પછી કોઈ પ્રશ્ન રહેતો નથી. તે પુરુષ શાંત થાય, તે પુરુષ મૌન થાય છે. કૃપાળુદેવે સૌભાગભાઈને લખે કે જ્યારે આવી સત્યની અનુભૂતિ થાય ત્યારે પુરુષ મૌન થાય છે, ત્યાં શબ્દો વિરામ પામે છે. આવી એક અદ્ભુત દશા અલૌકિક માર્ગની છે. 2 પત્રો 703 અને 704 એનો વિષય એક જ હતો કે જીવે મનુષ્ય વૃદ્ધિનું ધ્યાન રાખીને સંસારમાં પડવું, ગ્રસ્થાશ્રમ આચરવો અને ત્યાગને બાજુ ઉપર રાખવો. એ વાત બરોબર છે તો કે લૌકિક દ્રષ્ટિ છે, આવો વિચાર કરવો નહીં. પરંતુ જો યોગ્ય અવસર મળ્યો હોય તો આત્મકલ્યાણ માટે વય ગમે તે પ્રકારની હોય એની ચિંતા કરવી નહીં, પણ વૈરાગ્ય હોય અને સત્સંગનો તથારૂપ યોગ હોય તો એને તકને ચૂકવા જેવી નથી. વિશેષ અવસર